એ ભાગવાનું કરે પણ આમાં મેળ આવતો નથી. એને ખબર નથી કે આ કેટલાના પિંજરા છે. જો આમાં બે ચાર કેટલા વાળું ચાર કેટલા. ચાલો તો હવે લાગે તો તીર નગર જય રામા પીર તો જઈએ. મિત્રો વિજયભાઈ ને પહેલી વાર કેટલી કવડી જો આને સોડાવો તો કરી તમે. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને આપણે 30 દિવસ પછી આ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. કેમ કે હમણાં ઘેર ને ઘેર હતા, કંઈ વિડીયો બનાવતો નહીં, મુકમ વિડીયો નહીં હાલે. કેમ કે પછી વિડીયોમાં વ્યૂ આવે નહીં તો પછી ખાલી ખોટા નાખીએ એ જ થાય. તો આજે આપણે પ્લાન કર્યો છે, ખેતરમાંથી નેવરા થઈ જશે ને આજે આપણે જવાના છે ખાડીમાં. બીજુભાઈને બે ને સમુદ્રી લૂંટેરા ત્રણેય. તો પાણી લઈ લીધું ઠંડુ ઠંડુ. એકમાં ખાંગડાવાળું છે ફૂલ ખાંગડો અને આમાં ઠંડુ પાણી છે. તો તડકો થઈ જશે ને ટાઈમે થઈ જશે. હે બીજું ચાલો ફટાફટ લવભાઈને ટાટા કરી નીકળી. હજી અહીંયા અમારા માણસો છે બે જરા. ચલો કે જય મા મંગલ. હમણાં ઓડિયો તો બંધ રહે એટલે એ વિડીયો તો નહીં આવે પણ ખાડીને આવીએ. તો ચાલો હવે ટાઈમ થઈ ગયો ખાડીમાં જવાનો ને વિજયભાઈ ઘેર વાટી જોઈશ. તો ચાલો મળીએ ખાડીને કિનારે જઈને. તો મિત્રો ફાઇનલી વિજયભાઈને ઘેર પૂકી જાય. વિજયભાઈ બૂટ ગોતે જો બાસ્કો ભરેલું બૂટનું. આ નાઇકના છે, જો આ પુમાના છે. તો પછી આ નાઇકની કોપી છે. જો આ ડુપ્લિકેટ નાઇક છે. બધા ઓરિજિનલ આપણી પાસે બૂટ પડે. બૂટનું બાસ્કો ભરીને મૂક્યું. હાલો મિત્રો ફાઇનલી પૂકી જાય આપણે ખાડી કિનારે. જો લોકેશનમાં પૂકી જશે. અને ચોમાસાની સિઝન હોય એટલે જો આવું થાય. આ અમારી ગાડી, આ 3 ને આ 2 5 ગાડીઓ લઈને બધા પેકડવા આવ્યા છે. કેટલા જરા અહીંયા બે માણસો છે જરા બેઠા અમે. હવે અમે જઈએ. જો અમારા બે માણસો હાલતા થઈ ગયા. તો હાલો મિત્રો ફાઇનલી આંશામાં સારોને બાંધી લીધો. સારામાં છે મુરગીના ટાંગા. કેમ કે ઘા હવે ઓડિયું બંધ છે તે ઘા નહીં મળે. કેમ કે મગરાને હોય ને તે બાંધવામાં હમું રહી. આખી ખાડીમાં માણસો છે. જો આ નારાયણ છે કે નારાયણ જ છે, પાકું જ છે. જો નારાયણભાઈ અમને નાસી ટાટા કરે. આમાં પવનનો અવાજ આવતો હોય. તો ચાલો ફટાફટ હવે આંશા મૂકી આવીએ. ચાલો તો હવે લાગે તો તીર નગર જય રામા પીર તો જઈએ. હાલો મિત્રો આપણે એ આંશા મૂકી દીધા છે ને વિજયભાઈ અહીંયા આ નવા ટ્રેન્ડિંગમાં આવ્યા છે એ કરીને કઈ રેડી. હવે નારાયણભાઈ અમને ફોન કર્યા કે નરેશભાઈ એટલે ન કરતા આવો ત્યાં વિજય. તો જો આ જાળી કમ્પ્લીટ થઈ ગઈ. જો દોરી બાંધીશ. આમે અંદર સારો છે ને આ જો આ કેટલાની જગ્યા છે અહીંથી જવાની. એમાંથી અંદર ગળી જાય પછી બહાર નો નીકળી કે એકવાર અંદર જાય એટલે પૂરું. આ ગારામાં આમ કરીને આમ કૂતાડી દેવાનું. ગાડી મૂકવા જવાના છે. તો મિત્રો ફાઇનલી નીકળી જાય અમે જો ઝાડું લઈને. એ બે ભાઈ આગળ હાલે. તો ચાલો આ પહેલાં ફટાફટ મુકાવી દઈએ. હજી આમ અંદર જવું પડશે કેમ કે આ થોડા પાણીમાં ને ન હાલે. તો મિત્રો જો ફાઇનલી એક મૂકી દીધું. આમાં ડાંગો ખૂટાડીને જો પાણીને કાંઠે પૂગી જશે. જો મસ્ત મજાનું હજી ડટાઈ જાહે. પાણી ફૂલ આગળ આવી જાહે એટલે. તો ચાલો હજી ઘણા મૂકવાના બાકી છે. તો આ પેલું મૂકાવીશ તો મૂકવા વિડીયો ઉતાર લઉં. હવે આગળ હરી છે એટલે મોબાઈલ અંદર નાખવું પડીએ. જો પડતા જાય. ચાલો પૂગી જાય ફટાફટ. તો હાલો મિત્રો ફાઇનલી મુકાવી દીધા છે પિંજરા ને હું પેડો ખાડીમાં જો ખારા પાણીનો ઓલું બેગ ભરાઈ ગયો ને મોબાઈલ પલળી જાય છે પાવર બેગ ને બધું. તો આ મોબાઈલ પહેલી લેલો છે. હું વિડીયો બનાવી નાખું. જો આવું બધું છે. હવે મોબાઈલ લઈને હરીમાં પેડોથી આખો ભીંજાઈ ગયો. દોડતો બહાર આવે ને આ બધું કાઢ્યું છે બહાર. ખાલો ફટાફટ લૂસી નાખીએ છીએ. મોબાઈલને બધું પલળી ગયું છે. ખારા પાણીથી બહુ કેવર આવે. શું કે પાવર બેગ બગડી જાય એટલે મોબાઈલમાં તો કંઈ થાય તો વાત છે. તો ચાલો ફટાફટ લૂસી નાખીએ. ટેન્શન આવી ગયું. એક કેસલી છે નાની એવી ને પછી એ કવરાવે. ચાલો તો મિત્રો ફાઇનલી પાછો મોબાઈલ લૂસી નાખ્યો છે ને પાછા આવી જાય 2200 લઈને ખેવણી કરવા. આમાં આઈસા મૂકેલા છે એ ઉપાડવા. તો ચાલો આગળ ચેક કરીએ કેટલાક આવે કે નથી આવતા. અમારો બેગ ને બધું મૂકી દીધું કેમ કે હરીમાં પડાઈ ગયું ને એટલે સુધી પાણીમાં ઉડ્યો છો. બેગ ને મોબાઈલ ને પાવર બેગ ને બધું પલળી ગયું. મૂકીને લૂસીને મૂકીને આવે. પછી બીક લાગે છે મોબાઈલમાં કંઈ થાય નહીં તો સારું. આમ તો વોટરપ્રૂફ છે પણ હવે શું કે
ઘણા પૈસાનો લીધો છે એટલે હજી વસૂલ નથી કર્યા એટલે તો ચાલો કેટલા આગળ આવે છે કે નહીં તમને બતાવીએ. જરો આંશો આવી ગયું મિત્રો, જો આંશો પડે હવે શું છે તીર લાગ્યું કે જો તીર ન લાગ્યું ઓલા નારાયણને એ લોકોને 20 ઉપાડે 3 કેટલા આવે તે લોકો જગ્યા બદલી જાય જરા અમે આંશા નાખે જરા એ બે ભાઈઓ ના છે અમે આ બાજુ એટલે આઘા છે તો ચાલો હવે આંશા જોઈએ જે ભાઈ ઉપાડે. મિત્રો જો આમાં આવું હોય વિજયભાઈ આંશી ઉપાડતા ઉપાડતા પડી ગયા બેઠા બેઠા આંશી મૂકીને ઊભો થઈ ગયો ને તમને ખુશીના સમાચાર આપું કે 3 આંશી ઉપાડે કે કેટલી આવી નથી દુઃખી ના છે ખુશી ના હું જો હવે 3 જાય પાછા આખી લેન્ડ કરેલી છે 20 આંશાની આગળ જોઈ લઈએ મિત્રો. ફાઇનલી એક આવી 4 આંશા પછી કા પડી ગઈ 2 થઈ ગઈ ઠેકડા અમારે હવે તો મજા આવે કા અમને મજા આવે ને તમને વિડીયો બતાવવાની મજા આવે તો ચાલો આગળ જઈએ. હજી આગળ જવું આખી લાઈનની બાકી છે ઉપડવાની જો આ બધા કાક દેખે છે ને બધા કાક બાકી છે. હાલો કેટલી થઈ વિજુભાઈ? હે 3 થઈ ગઈ જવું ને આંશા લગભગ છે ને સમજે 100 ઉપર નાખે કા 100 આંશા ઉપડે ને 2 કેસલી આવી 1 કેસલી તો બહારથી પકડી હતી તો જો આવું થાય કાંઈ લોસા ન હોય આમાં પવન આવતો હોય હું વાટે મારે તો ચાલો આંશા ઉપર લઈને પછી હવે ડાયરેક્ટ તમને બતાવું કેમ કે આમાં પડવાની બીક બહુ લાગે હાલવાનું હેરતું નથી જો એકલા તવીડા છે તો ચાલો મોબાઈલ હવે મૂકી દઈએ. તો ચાલો મિત્રો ફાઇનલી હવે ખેવણી કરીને આવ્યા અને જો આમાં કેટલા 9 થયા છે 20 આંશામાં 9 કેસ લાવ્યા છે પણ માલમાં કંઈ છીએ નહીં પ્રભુ. હા પ્રભુ એમ કહેશ કે લાલે એકવાર કોશિશ તો કર કોશિશ તો કરવી ભૂલિયા લાલો કોશિશ પર કોશિશ હા કરે બાકી અમારે 15-20 કેટલા હોય ગામમાં કા હા તો એના બદલે અડધો જ માલ અડધા થયા છે તો કાંઈ વાંધો નહીં નાના છે કાંઈ વાંધો નહીં હજી ઉપાડવાના છે કા કેમ કે આ ઓલા આજુબાજુવાળા બધા આમાં રાડું પાડીને વાતું કરે છે જો સાંભળો કે અમારે 4 આવીને અમારે 3 આવીને તો તમને માતા સુખી રાખે અમારે તો 9 આવી તો ચાલો હવે ઘડીક શું કહેવાય માવું બાવું ખાઈ લઈએ ને કા પાણી પી લઈએ પછી ચડાઈ કરીએ. અમારો ઠેલો ને બધું હિકેશ યાર મોબાઈલનું ટેન્શન આવી ગયું કેમ કે પાણી ગળી ગયું છે ચાર્જર સોકેટમાં ને એટલે કંઈ થાય નહીં તો સારું છે. તો હાલો હવે જય માતાજી ઘડીક રહીને મળીએ. હાલો મિત્રો પાછી એક ખેવણી કરી આવ્યા વિજુભાઈને ઉપાડી આવ્યા હું અહીંયા ઉપાડવા ગયો હતો 5 આંશા મૂક્યા હતી જો અમારે વિજયભાઈ કેટલા પાણીમાં મૂક્યા કાઠોની પાણી બસ્સા આવે જો પાછા તૈયાર છે તો ખાવાનું થઈ જાય તળીનું કા હજી ઓલી ઝાડું તો આપણે મીકાયેલી છે પિંજરા ઓલામાં અંદર તો એ હજી ઉપાડવા જવાના છે પેલા હજી આ બધું સાફ થઈ જાય ને એથી પાણી પાછું પડી જાય કાઠીથી પછી એને ઉપાડવા જવાના છે ત્યાં ચાલો ફટાફટ જો કેટલા પકડવા માંડે છે મારા માણસો નાગડીમાં લાંગામાં પૂરું દે એટલે કવડી ગઈ વિજયભાઈ ઓલી વખતે એક કવડાવી હતી પાછી એક કવડાવી તો મેં પડી ગઈ તાકાતથી કવડી કીધી ખબર તો ચાલો જો ફટાફટ હવે આમ નાખી દઈએ લાંગાના ઓલામાં જો આમ થોડી નાખવા પડે તો હું કે પછી કવડી કે નહીં લાંગા પેક થઈ જાય જાઓ કઈ રીતના નાખે છે આ બાજુનો લાંગો પેક થઈ ગયો હવે આ ખુલે નહીં પાછું જાઓ હવે એ કવડી કે નહીં પેકો પેક થઈ જાય જો વિજયભાઈ નાખી દે આમાં નાખતો હાલો મિત્રો જો આ લોકો દેખાતા નતા ખાડીમાં તમને ઝૂમ કરીને બતાવતો આ લોકો શીખલીથી આવે તો 2 ખોલી આ લોકો ભરી તમારા કેટલા આમાં બાસ્કો ભરી લીધું છે એ લોકોએ અમને જો આગળ ખોણી કરીને આવે જો એટલા કેટલા આવે તો હવે આગળ પિંજરા ઉપાડવાનું ટાણું થઈ ગયું છે હવે હાલો તો જો અમે હવે એટલા કેટલા છે એ ભરી ને હવે પિંજરા ઉપાડવા જાય શું તો બરાબર તો આપણે આ આશિયાનું તો ઠીક છે આપણે પિંજરાનું જ લેવાનું છે પિંજરામાં કેમ આવે ને તમને ખબર પડે કેટલો તો ચાલો આગળ પણ મને બીક લાગે હરીવટીને જવાનું છે એકવાર તો પાણીમાં પડી ગયો મોબાઈલ ભાવ ખારું પાણી છે તે બીક લાગે તો ચાલો કંઈ નહીં આપણે વટી જાય ગમે એમ કરીને આગળ તો હાલો મિત્રો ફાઇનલી પહેલાં પિંજરાએ પૂગી જઈશ અને જોઉં વિજયભાઈ હવે કાઢીશ પેલું પિંજરું કેમ થાય કોને ખબર હવે
ઉપાડ પેલું પિંજરું પેલા પિંજરામાં શું છે? એક જ આવી જો એ પણ આમથી આમ દોડે. તો હવે આ આંકડી આમાં નાખી દઈએ. જો આ રીતનું બંધેલું હોય. હવે કેટલા આવ્યા? 10 છે અમારી પાસે. આગળ 10માં કેટલા આવે કેટલા ખબર પડે. જો કેટલું આમ ગળી કે નીકળી કે નહીં પછી પેક થઈ જાય. તો મિત્રો જો આ હરી અહીંયા વસાળે વટવાની થાય એટલે એટલું પાણી છે. જો આ હરીમાં હું પેડ્યો છે તે મોબાઈલ પલળી ગયા હતા. ચાલો હવે જઈએ. વિજયભાઈ ઉપાડે છે. ઉપાડી દીધું કે બાકી છે? ઉભરે આવું ઉપાડે. હું વાત કરું ભાઈ 4 જો એ ભાઈ આ છે 4 કેટલા વાળું 4 કેટલા યસ ઉપરથી બાજુ દોડે. જો અમારે ફાયદો થયો. જો અહીંથી આ ગળવાની જગ્યા છે. અહીંથી કેટલો પડે ને એટલે ડાયરેક્ટ અંદર પુરાઈ જાય. નીકળી કે નહીં. તો મિત્રો ફાઇનલી 2 ઉપડી ગયા છે ને 3 ઉપાડવા પૂગી ગયા છે પાછા. એકમાં 1 આવ્યો છે, એકમાં 4 આવ્યા છે ને હવે આ વિજયભાઈ કાઢે પછી ખબર પડે. હાલો જય માતાજી. જો 2 દોડે છે એમાં અંદર. તો જો આ રીતના હોય આ પિંજરા. જો કેવા મસ્ત મજાના અંદર દોડે છે જરા. તો મિત્રો જો આ 3 લાકડીઓ છે એટલે 3 અમે ઉપાડ્યા છે ને આ સુકો એક કાઢી ગયા હતા. ઉપાડ ઓ એક આવી એક. તો જો આમાં એક બેઠી જોરી દોડી રાખવામાં. જો ચાલો આમાં બરાબર નથી. ઓલામાં 2 આવ્યા છે, એકમાં 4 આવ્યા છે, એકમાં 1 આવ્યો છે. તો મિત્રો વિજયભાઈ કી કહેવા માંગે હું કે એક એક પોહાતી નથી. એમ છે કાઢની 5-6 કે છે હા દેખાણી દેખાણી. હાલો એટલે 2 મસ્ત છે બે છે ને અહીંયા અમારે વિજુભાઈ પસરાઈ ખાઈ ગયા. તો આમાં 2 છે વ્યવસ્થિત દેખાડામાં તો કોકને ખબર પડે કે આ રીતના કેસ્ટલા આવે. જો ડિજિટલ આ કેસ્ટલા મસ્ત છે કે સેયું મસ્ત છે. વિડીયો આવે ને તો પોહાય એક એક બે બે. તો ચાલો કેટલા 5 થઈ ગયા ને કા મિત્રો? આ છે 6ઠું કા 6ઠું છે ને? હાલો નીકાળો. બે બે 3 છે 3 છે હા રેડી 3 છે. જો આમાં 3 આવીશ. હા આમ આવતી હોય તો પોહાય. અમારા માણસો ખુશ થઈ જાય મિત્રો. હજી તો જો આ જરી લાકડી એક દેખાય એ બાકી છે. પછી બીજે એક આમ આખી જરી દેખાય એ બાકી છે. અહીંથી લાઈન કરીશ આમ સીધી આમ ઊભી. અમારો સામાન બધો અહીંયા પડ્યો જરો. તો ચાલો જો આ રીતના પાછા ખોલવાના થાય. એમાં સારો ને કે અમને કંઈ મળ્યું નહોતું ને એટલે અમે મુરગીના ટાંગા બાંધી દીધા. અમે એમ કહીને કચલા પકડવા છે એમ. એક બાર ઓ 6 કરોડ એક જ છે આમાં. તો જો એક પોહાતી નથી. મહેનત માથે પડીશ કા? આમાં જો કેટલી ઉપડી 1 2 3 4 5 6 ને આ 7 હજી 3 રહ્યા છે મિત્રો. 7 થઈ હે ધરી કેવલભાઈ એટલે હાલ ઉપર છે બાજુમાં પૂરી જાય. જો આમાં કેટલી ઉપર ચડી જીરી જેમ ઉપર જરો એ ભાગવાનું કરે છે પણ આમાં મેળ આવતો નથી. જેને ખબર નથી કે આ કેટલાના પિંજરા છે. જો આમાં 2 છે 2 છે. જો રમેશ એક નંબર છે પણ 2 રહ્યા દે આખું મૂકી થંબલેનનો ફોટો પાડી લઈએ. તો ચાલો મિત્રો હજી 2 રહ્યા છે 2 ઉપાડી આવીએ. તો મિત્રો એ તો ખાલી ગયા. इसमें तो कुछ नहीं आया. ભાઈ રેવા દે ને. તો જો આમાં કંઈ આવ્યું નથી. જો આમાં આવવું જોઈએ એવું નથી કે આવે ને આવે. જો આ એક ખાલું ગયું બીજું ભાઈ ત્યાં છે એમાં 2 છે. તો ચાલો હજી એક રહ્યું છે ના અમે નિશાન મારીને આવે જરૂર. તો ચાલો અમે ના પૂરી જાય. હે 2 દેખાય કાટ 4 આવે. તો જો આ સહેલું તો આમાં અમને નિશાન માર્યું છે. તો આ સહેલું ખતમ 4 એટલે ઓલી ઉપર ચડી ગઈ છે. હા તો જો આમાં મિત્રો 3 આવીશ. 3 કે સહેલું છે. જો ક્યાં ગઈ? જો આ 3 આમાં પૂરા જ ગયું. હવે આમાં એકવાર ગડી જાય પછી ખતમ. હે તો ચાલો હવે બહાર નીકળી જાય આસ્તે આસ્તે. મિત્રો વિજયભાઈને પહેલી વાર કેટલી ગળી જો આને સોડાવો તો કરી તમે. એલા દાંત જગડી દઈ ગઈ. એટલે બીજું છોડાય નહીં ઓલું સાકું પહેરે. નાયલા સાકો મને લાગી છે ને તોડીને નહીં એટલે પછી હું નાયલા કાપી નાખીએ સાંભળી. ના આજો તોડ નાખ્યું આમાં નાખ દે, આમાં નાખ દે. બતાય. એટલા તો જો મિત્રો વિજયભાઈના ગોબા ઉપાડી લીધા છે. કવડીસ કાયદેસર કવડીસ.
મને કરડતી તો હું તો હું એને કહેતો હતો કે એક વાર તને કરડે ને. મિત્રો બધા પિંજરામાંથી ખાલા કરી નાખ્યા કેસલા. પિંજરા ધોઈ નાખ્યા, બીજી ભાઈ હેકલી લીધા છે ધોઈને. લઈ લે પાછું અને હાચવવું પડે ભાઈ. આ ડિજિટલ છે કા, એટલા ઉના તાલુકામાં કોઈની પાસે નથી. ઉના તાલુકામાં કોઈ ભાઈ નથી. અમારી પાસે છે. તો એમાં એટલા કેસલા નીકળ્યા. ભાઈ બધા કેટલા ઇનાસ છે. તો આમાં હજી લે મુરઘીના ટાંગા ને બધું આમાં પડ્યું છે. હાથે કલાય એમ નથી. તો ચાલો હજી 20 કાંઈશા અમારા છે મૂકેલા, એ બધા ભેગા કરી લઈએ. અહીંયા કાંઠે આ 5 મૂકેલા હતા એ લઈ લીધા. બહુ મહેનત કરી છે, પણ શું કે ઓલો સવારમાં કેટલા આવે એટલા બધી નથી આવ્યા છે, પણ માપમાં આવ્યા છે. તો એ આપણું થઈ ગયું. માતાજી સુખી રાખે. ચાલો તો ઓલા આંશા ઉપાડ લઈએ. તો મિત્રો ફાઇનલી થઈ ગયા મસ્ત મજાના રેડી ને વાગી ગયા છે સાંજના 3. અમે આવ્યા હતા 11 વાગે આવ્યા હતા બરાબર. તો અત્યારે રેડી થઈ ગયા ને હેકેલ લીધું છે બધું. આ એક ખાલી કેસલે પકડ્યા છે. આ એક ભેરી આ 2 લેવા છે, પણ હવે આજ સેટિંગ સેટિંગ આવ્યું ને આજ શું કહેવાય કે લો બજેટમાં હાલતું તો એટલા ભેગા થઈ ગયા અમારા ભેગા આવતાથી. હા ઓલા પિંજરાએ થોડીક લાશ રાખી લીધી ને, જો પેટનું વાતાવરણ ને પવન અત્યારે બહુ છે, તો ફટાફટ ઘેર ભાગ્યા ને હવે મોડું થઈ ગયું. હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જશ અને બૂટને એવું કાઢાય તો પગુમાં તો એટલો ગારો ને કાકરીને ભરાઈ જાય. અમારે બીજું કંઈ ઠલવે કેટલા જો અમે આમ ભરાઈ ગઈ એક ખોલી તો થઈ ગઈ. હવે કેટલા ચાલુ બીજું ભાઈ લવ ભાઈ પાણી લઈને આવી ગયું. ચાલો ચાલો સળંગ બોલવાનું છે કાંઈ? એટલા બધી કેટલા લાવો આખી ખાટી ઉપર નહીં એવા લાગે કે ભારના ગયા. હજી તો એક જ ખોલી છે, 2 ખોલીઓ તો ઘણા બધી થઈ ગયા. એટલા કેટલા પકડાયા સાહેબ. હવે આ કેટલાને આગળ ખાવા એ કાઢી લેવું ને બીજા જાય બજાર. હે જાઓ અમારા માણસો બધા આવી જાય ફટકી બાજુથી. તો ચાલો લવભાઈ, તો ચાલો હવે ફટાફટ અને બજારે મોકલીએ. ને હું નાખી આવું. હાવ લેબર સેબર થઈ ગયો ને 4 વાગી જાય ને બરાબર ભૂખ લાગી. આગળ ગમે હવે ખાવાનું ભૂકા કાઢી નાખવાના છે. તો હાલો મિત્રો ફાઇનલી ખાડીમાંથી આવી જતા ખાઈ બાઈને નાહીને પછી હોઈ ગયું હતું. હોઈને હવે ઉઠ્યો હતા ગીતા પાછી બજારેથી આવીને ખાવાનું બનાવે ને આપણે ડ્યુટી બદલી ગઈ. યશભાઈને રાખું કાં યશજીકા, યશને રમાડું ને લવભાઈ છે ઘરમાં. તો ચાલો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.